हेलो दोस्तों, नमस्कार, जय श्री कृष्ण। लास्ट शॉर्ट विडियो में એટલે અમુક જ મિનિટનો મેં પહેલો વિડિયો લીધેલો જેમાં તમને ચેપ્ટર 5 સુધી આઈએમપી મળી ચૂક્યું છે। 12મા ધોરણનું બાયોલોજીના 16 ચેપ્ટરમાંથી શરૂઆતના 5 ચેપ્ટરના આઈએમપી તમને વિડિયો નંબર 1 માં મળી ચૂક્યું છે। બરાબર, અમુક જ મિનિટનો હતો। આજે આઈએમપી થિયરીઓનો વિડિયો નંબર 2, સારા સારા ચેપ્ટરની આઈએમપી થિયરીનો વિડિયો નંબર 2। તો બાયોલોજીના ચેપ્ટર 6 થી ચેપ્ટર 10, 12મા ધોરણનું ચેપ્ટર 6 થી ચેપ્ટર 10 એટલે નેક્સ્ટ 5 ચેપ્ટરનું આઈએમપી હું આ વિડિયોમાં આપું છું। આ પણ અમુક મિનિટનો છે અને આના પછી વિડિયો નંબર 3 માં થર્ડ વિડિયોમાં એટલે આના પછીના નેક્સ્ટ વિડિયોમાં એ પણ અમુક મિનિટનો છે અને એમાં બાકી રહેલા 12મા ધોરણના છેલ્લા 6 ચેપ્ટર એટલે ચેપ્ટર 11 થી ચેપ્ટર 16 નો આઈએમપી આપશે। આ રીતે આપણે 12મા ધોરણની બાયોલોજીની બધા 16 ચેપ્ટરની જે આઈએમપી થિયરીઓ છે એની ડિસ્કશન નાના નાના ઓછા ઓછા અમુક અમુક મિનિટના 3 વિડીયોમાં કરી રહ્યા છે। વિડીયો 1 પૂરો, વિડીયો 2 અત્યારે શરૂ અને એના પછી વિડીયો નંબર 3 આવશે। બરાબર, આજ જે વિડીયો નંબર 2 ચાલી રહ્યો છે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વિડીયો નંબર 1 ની આઈએમપી ની જે લિંક છે એ હું આપી દઈશ એટલે તમે 1 થી 5 ચેપ્ટરનો આઈએમપી એ લિંક દ્વારા જોઈ શકો છો, ના જોયું હોય તો। બરાબર, તો 3 તબક્કામાં મેં તમને વચન આપેલું કે 12મા ધોરણના બાયોલોજીના 16 ચેપ્ટરનું આઈએમપી આપીશ। 3 તબક્કામાં ગ્રુપ 3 ગ્રુપમાં ચેપ્ટરને વહેંચી શરૂ કરીએ વગર ટાઈમ બગાડે। ચેપ્ટર 6 થી ચેપ્ટર 10 નું આ વિડિયો લેક્ચરમાં આવી। જે રીતે મેં તમને કીધું દોસ્તો કે ચેપ્ટરમાં તમારે કંઈક આઈએમપી કાઢવું હોય તો એ મેથડ શીખવાડી હતી કે મારી કે કોઈની જરૂર નહીં, તમારે બસ એ મેથડ આવડવી જોઈએ કે ભાઈ ચેપ્ટરને કદાચ વાંચવું હોય, સિક્વન્સમાં એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખવું હોય કે એમાંથી ખબર પડી હોય કે કયા કયા આઈએમપી ક્વેશ્ચન ક્યાં ક્યાંથી ઉઠાઈને પૂછી શકે એક્ઝામિનર, એટલું યાદ રાખવાનું। ચેપ્ટરને અમુક તબક્કામાં વહેંચી દીધું, સામ્યતાના આધારે સરખા સરખા ટોપિકને ગ્રુપ બનાવી। લાઈક લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલું ફરીથી આમાં કહું, આઈએમપી આપતા પહેલા એ ચેપ્ટરને હું અમુક તબક્કામાં વહેંચી દીધું। લાઈક આ ચેપ્ટર 6 ને હું 3 તબક્કા વહેંચી દીધું, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3। એટલે સ્વાભાવિક છે પાર્ટ 1 માંથી જો એક ક્વેશ્ચન આવ્યો તેની આસપાસનો બીજો ક્વેશ્ચન નહીં આવે, પછી પાર્ટ 2 માં ધ્યાન આપવાનું, પછી પાર્ટ 3 માં ધ્યાન આપવાનું। એટલે 3 પાર્ટમાં 3 ક્વેશ્ચન અલગ જગ્યાએથી નીકળી છે। એક સાથે એક પાર્ટમાંથી 2 ક્વેશ્ચન આવવાની સંભાવના ઓછી। આ એક મેથડ છે, આ શીખવી પડે। બરોબર, પણ એ ધ્યાનથી ચેપ્ટર સમજ્યા હોય, આવડી હોય ત્યાર થાય। વાંધો નહીં, ચલો મદદમાં હાજર। તમને ખબર જ છે જીનેટિક્સમાં ચેપ્ટર 5 અને ચેપ્ટર 6, 12મા ધોરણના ચેપ્ટર 5 ચેપ્ટર છે જીનેટિક્સનું ચેપ્ટર સૌથી હાઈએસ્ટ વેટેજ ધરાવતા ચેપ્ટર છે। બરોબર, એટલે ચેપ્ટર 6 માં તો એમ તો આઈએમપી હોય જ ના, બધી જ વસ્તુ આઈએમપી હોવી જોઈએ, કારણ કે આમાંથી તો ભાઈ એમસીક્યુ આવવાના ગુજરાત બોર્ડમાં, ગુજકેટમાં કે પછી નીટમાં, ગુજરાત બોર્ડની થિયરીથી લઈને ગુજકેટથી લઈને નીટમાં બધે જ આવવાનું। પણ તેમ છતાંય હું તમને આઈએમપી આપવાનો ટ્રાય કરીશ। બરાબર, કે ભાઈ બધા આઈએમપી હોય એમાંથી મોસ્ટ આઈએમપી કયા તે હું હમણાં કાઢીને બતાવીશ। પણ પહેલા ચેપ્ટરને આપણે અમુક પાર્ટમાં વહેંચી લઈએ એટલે ઈઝી થઈ ખ્યાલ આવ્યો? તો સમજો ચેપ્ટર 6 માં એટલે આખું ડીએનએ આરએનએ લગતું ચેપ્ટર। બરોબર, તો આમાં જો તમે મારી પાસે આઈએમપી માંગતા હો તેના પહેલા પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 માં કયા કયા ટોપિક આવે એ સમજો। ચેપ્ટર 6 માં પાર્ટ 1 માં દોસ્તો ડીએનએ નું સ્ટ્રક્ચર, બહુ તો આરએનએ નું પણ સ્ટ્રક્ચર, અને ડીએનએ જ એક આનુવંશિક દ્રવ્ય છે। ડીએનએ એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરે છે। એની પાસે જ કે ડીએનએ પાસે જે જનીનો છે એમાં જ ઇન્ફોર્મેશન રહેલી છે લક્ષણો પેદા કરવાની, અને એક જનરેશનથી એની પછીની જનરેશનમાં ડીએનએ ઉતરે, એના જનીનો ઉતરે તો સાથે સાથે ઇન્ફોર્મેશન પણ ઉતરે। એટલે એક પેઢીમાં જે લક્ષણો હતા એ એની પછીની પેઢીમાં લક્ષણો પ્રોડ્યુસ થયા, ડેવલપ થયા। એટલે પેઢી દર પેઢી લક્ષણો જળવાઈ રહે, પેઢી દર પેઢી એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં લક્ષણો ઉતરે। આ બધું ડીએનએ ને આભારી છે, કાં તો પછી ડીએનએ પાડેલા જનીનોને આભારી છે। આવું કોણે સાબિત કર્યું? આના માટે કયા કયા પ્રયોગ થયા? ડીએનએ નું બંધારણ શું? બસ ડીએનએ ની રચના અને ડીએનએ જે આનુવંશિક દ્રવ્ય છે એને સાબિત કરતા પ્રયોગ, કયા કયા વૈજ્ઞાનિકો કઈ કઈ સાલમાં આવ્યા, કેવી રીતે પ્રયોગો કર્યા, કેવી રીતે સાબિતી આપી, એને લગતી આખી હિસ્ટ્રી, ઇતિહાસ, એટલે પાર્ટ 1 પર પડી। તેમાં પહેલો ટોપિક તમારે કરવો પડે ડીએનએ નું પેકેજિંગ। એટલે ભાઈ ડીએનએ નું સ્ટ્રક્ચર કેવું હોય, નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા, ફોસ્ફેટ, આવા 3 પાર્ટ ભેગા થઈને ડીએનએ બનેલો હોય। ડીએનએ ઉપર જનીનો કેવી રીતે આવેલા હોય, જનીનો છે શું, ડીએનએ ભેગા થઈને ક્રોમેટિન નામનું દ્રવ્ય કેવી રીતે બનાવે, ક્રોમેટિન ધીરે ધીરે કોષ વિભાજન વખતે કેવી રીતે રંગસૂત્ર બની જાય। એટલે ડીએનએ નું સ્ટ્રક્ચર, ડીએનએ માંથી રંગસૂત્ર કેવી રીતે બને, રંગસૂત્રનું સ્ટ્રક્ચર, એ બધું ડીએનએ પેકેજિંગ।
આટલું હું સમજાય તો ડીએનએ પેકેજિંગ આવે છે, બરાબર. હવે ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય છે ભાઈ. ડીએનએ પાસે કે જન્યુઓ પાસે છે કેવી ઇન્ફોર્મેશન રહેલી છે જે લક્ષણો પેદા કરે, પેઢી દર પેઢી ઉતરે, લક્ષણો જાળવી રાખે. એવું કોણે સાબિત કર્યું? તો પહેલો દોસ્તો માસ્ટર બ્લાસ્ટર 3 માર્કનો વર્ષોથી પ્રયોગ પૂછાય છે ગુજરાત બોર્ડમાં અને નીટમાં તો આમાંથી એમસીક્યુ આવે 4 માર્ક. એ છે ગ્રિફિથ અસર. ગ્રિફિથ નામના સાયન્ટિસ્ટે પહેલી વાર સમજાવવાનો ટ્રાય કરેલું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં કાં તો એક જાતિમાંથી બીજી જાતિ કદાચ આ ડીએનએ કે એના જન્યુઓ જાય તો એની સાથે લક્ષણો પણ એક જાતિમાંથી બીજી જાતિમાં ઉતરે કે એક જનરેશન બીજી જનરેશનમાં ઉતરે. આવું સમજાવનાર ગ્રિફિથ હતો. એને બેક્ટેરિયા પર પ્રયોગ કરેલો એટલે એને કહેવાય છે બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન એક્સપેરિમેન્ટ. પણ અમને જે પ્રયોગ કરેલો એને થોડો અડધો અધૂરો રહી ગયેલો. એમને જે રિઝલ્ટ આપેલું એમાં થોડી ખામી લાગતી હતી. લોકો કંઈક અપવાદ ઉઠાવતા હતા, એમાં કંઈક ને કંઈક ખામીઓ ઉઠાવતા હતા, એમને સંતોષકારક જવાબ નતો મળતો. એટલે પછી ગ્રિફિથના જ સ્ટુડન્ટ એવરી મેકલિયોડ અને મેકાર્ટીએ મારા મિત્રો ડિટેલમાં આ પ્રયોગ પાછો કર્યો, થોડો સ્માર્ટલી કર્યો, એડવાન્સ રીતે કર્યો અને પછી એક્ઝેક્ટ સાચું કન્ક્લુઝન લાવ્યો. એક્ઝેક્ટ જે તારણ આવવું જોઈએ ગ્રિફિથ માંગતા હતા એ તારણ સાથે જવાબ આપ્યો એમના સ્ટુડન્ટ. તો આ 3 માર્કમાં પ્રયોગ પૂછાય. પણ આ પ્રયોગ પૂરો થયા પછી એનું રિઝલ્ટ, એનું કન્ક્લુઝન, એનું તારણ આવ્યા પછી પણ કઈ અંશે થોડી ઘણી હજી અધુરાશ લાગતી, એટલું સેટિસ્ફેક્શન નતું મળતું. તો પૂરેપૂરા સેટિસ્ફેક્શન સાથે આના પછી બહુ જ સારો એક પ્રયોગ ફરીથી કર્યો. બેક્ટેરિયોફેજ નામના વાયરસ અને બેક્ટેરિયા વચ્ચે એ પ્રયોગ હતો બેક્ટેરિયોફેજ એક્સપેરિમેન્ટ. આ પણ 3 માર્કનો પૂછાય છે. જો ગ્રિફિથ વાળો ના પૂછાય તેના પછી બેક્ટેરિયોફેજ એક્સપેરિમેન્ટ પૂછાઈ શકે 3 માર્ક. હર્સી અને ચેઝે આ એક્સપેરિમેન્ટ કરેલો અને ચોપડીમાં જો સીધું વાંચી લાવ તો અઘરું લાગે, પણ દોસ્તો ઇમેજિનેશન જે રીતે હું ભણાવું છું ઇમેજિનેશન કરીને ભણો એકદમ ઈઝી લાગે. એનિમેશન છે, બરાબર. તો આ બધી હતી હિસ્ટ્રીની. ખ્યાલ આવ્યો? હવે સમજો નેક્સ્ટ વસ્તુ પાર્ટ 2. આને હું પાર્ટ 2 માં વેચી દઉં તો પાર્ટ 2 કેવી રીતે આવે? ચેપ્ટર 6 નો પાર્ટ 2 કેવી રીતે બની શકે? તો હું તમને કહું કેવી રીતે આવે, કેવી રીતે બને. તો એમાં એવું કહી શકાય કે ડીએનએ ને રેપ્લિકેશન એટલે ડીએનએ માંથી ડીએનએ બનવાની ક્રિયા, ડીએનએ માંથી આરએનએ બનવાની ક્રિયા એટલે ટ્રાન્સક્રિપ્શન, અને આરએનએ માંથી પ્રોટીન બનવાની ક્રિયા, એમઆરએનએ મેસેન્જર આરએનએ માંથી પ્રોટીન બનવાની ક્રિયા એટલે ટ્રાન્સલેશન. ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન અને રેપ્લિકેશન એટલે સ્વયંજનન. ફરીથી કહું, ડીએનએ નું રેપ્લિકેશન એટલે ડીએનએ માંથી ડીએનએ બનવાની ક્રિયા. ડીએનએ સ્વયંજનન, ડીએનએ રેપ્લિકેશન આ સૌથી એમપી ટોપિક. પછી ડીએનએ એકવાર બની ગયો તો ડીએનએ માંથી એમઆરએનએ બને, મેસેન્જર આરએનએ બને તો એ બનવાની ક્રિયા ટ્રાન્સક્રિપ્શન, અને એમઆરએનએ બની ગયો તો એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની ક્રિયા એટલે ટ્રાન્સલેશન. યાદ રાખો 3 માંથી એક પ્રશ્ન પૂછાઈ શકે એટલે મેં તમને કીધું કે આ ગ્રુપ 2 આ રીતે બની શકે, પાર્ટ 2 આ રીતે બની શકે ચેપ્ટર. ખ્યાલ આવ્યો? ડીએનએ રેપ્લિકેશન, ડીએનએ ટ્રાન્સક્રિપ્શન અને ડીએનએ ટ્રાન્સલેશન. અને 3 માંથી એક પ્રશ્ન, ખાસ કરીને રેપ્લિકેશન અને ટ્રાન્સલેશન માંથી પહેલો છેલ્લો માંથી મોસ્ટ ઓફ એક પ્રશ્ન પૂછે. ખ્યાલ આવ્યો? અને આમાંથી તમને સૌથી એમપી કહેવા જાવ તો ડીએનએ રેપ્લિકેશન, ડીએનએ માંથી ડીએનએ બનવાની, બરોબર. તો પાર્ટ 2 અને બાકી જેટલું બચ્યું એને તમે કહી દો પાર્ટ 3. કેવી રીતે પાર્ટ 3 આવશે બોલો? ચલો ચેપ્ટર 6 નું ખબર જ છે જેટલું બચ્યું એ પાર્ટ 3. લાઈક આ ડીએનએ ઉપર જનીનો આવેલા હોય તો સર એટલા બધા, એક ડીએનએ ઉપર 30,000 જેટલા જનીનો હોય તો સર એક કોષના એક ડીએનએ ઉપર 30,000 જેટલા જનીનો હોય તો સર આટલા બધા જનીનો એક સાથે એક્સપ્રેસ થઈ જાય કે ધીરે ધીરે થાય, ક્રમ બાય ક્રમ થાય? કેવી રીતે સિક્વન્સમાં લોકો એક્સપ્રેસ થતા હશે? કેવી રીતે જનીનોની સ્વિચ ઓન ઓફ થતી હશે, અભિવ્યક્ત થવાની, એક્સપ્રેસ થવાની, લક્ષણો પેદા કરવાની? બસ તો જનીનો, ડીએનએ પર આવેલા જનીનોનું નિયંત્રણ, એમની અભિવ્યક્તિનું નિયમન, કેવી રીતે એક્સપ્રેસ થાય એનો કંટ્રોલ, એમની સ્વિચ ઓન કરવી, ઓફ કરવી, એ વસ્તુઓ, એનો આખો મિકેનિઝમ, એને લગતો ટોપિક. અને સૌથી એમાં મેઇન છે લેક ઓફ એરોન. બરોબર છે? નીટ લેવલ પર તો બહુ બધા આવે છે, હું દર વર્ષે ભણાવું છું, પણ આમાં એક મેઇન છે જે વાંચીને જવાનો ભણી જોઈએ છે લેક ઓફ. બરોબર. બીજું છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, HGP ટૂંકમાં આને કહેવાય છે. 3 માર્કમાં કે 2 માર્કમાંની આ ટોપિક એવો છે કે બહુ બધા ટુકડાઓમાં વહેંચાય છે. આમાં બહુ બધા નાના નાના ટોપિક આવે છે, સબ ટોપિક. ખ્યાલ આવે છે? તો એને 2 માર્કમાં આ ટોપિકમાંથી અમુક પોર્શન ઉઠાવીને 2 માર્કમાં પૂછી શકે, કાં તો આખો આ ટોપિક 3 માર્કમાં પૂછી શકે. બરાબર.
પણ 2 માર્કમાં પૂછવાની સંભાવના વધારે છે. આમાં ટુકડા ટુકડામાં આ ટોપિકને વેચીને એ લોકો અંદરથી ઉઠાઈને પ્રશ્નો બનાવી પૂછે છે. ઓકે. અને બીજું છે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ. ગુનાખોર હોય એને શોધવા માટે કોઈ ગુનો કરીને ગયું છે, ક્રાઇમ કરી ગયું છે, એવો ક્રાઇમ કરેલો વ્યક્તિ, શંકાસ્પદ વ્યક્તિ જેની પર શંકા હોય કે આને જ ક્રાઇમ કર્યો છે, આને જ મર્ડર કર્યું છે, આને જે હત્યા કરી છે, તો ત્યાંથી કોઈ એનો વાળ મળી આવે કે બોડીનો કોઈ ટિશ્યુ મળી આવે, લાઈક નખનો કોઈ ભાગ છે, વાળ છે, અને એ ભાગને લઈને એ વ્યક્તિના ડીએનએ સાથે સરખાવવામાં આવે તો એ વાળનો ડીએનએ અને વ્યક્તિનો ડીએનએ મેચ થઈ જાય તો કન્ફર્મ થઈ જાય કે જેની પર આપણે શંકા હતી એ જ વ્યક્તિ અહીંયા આવ્યો છે, આ મર્ડર કર્યું છે, કારણ કે એનો વાળ મળી આવ્યો, વાળનો ડીએનએ એના બોડીના ડીએનએ સાથે મેચ થઈ ગયો, એની બોડીના કોષોનો જે ડીએનએ છે એની સાથે મેચ થઈ ગયો, એટલે આ જ વ્યક્તિ જે શંકાસ્પદ એ જ ગુનાખોર છે, ક્રાઇમ એને જ કર્યો. આને લગતી આખી ટોપિક, એમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની આ જે ઉપયોગ છે એની કરતા વધારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની પદ્ધતિના સ્ટેપ પૂછે છે. એટલે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કેટલી સ્ટેપમાં થતી પ્રક્રિયા છે, આ પ્રોસેસ, આ પદ્ધતિ, આ પ્રક્રિયા ના એક બાય એક સ્ટેપ, 1 by 1 એક પછી એક સ્ટેપ પરનો એને લગતો ટોપિક છે. બસ, તો આટલું પાર્ટ 3 માં ચેપ્ટર 6 વેચાઈ જાય પછી હું તમને આમાંથી આઈએમપી કાઢીને બતાવું. તો બોલો પાર્ટ 1 માંથી કયો આઈએમપી નીકળે? જલ્દી ફટાફટ બોલો. પાર્ટ 1 માંથી કયો આઈએમપી નીકળી શકે? મેં પહેલા જ કીધેલું, ડીએનએ પેકેજિંગ 3 કે 4 માર્કનો ટોપિક. ગ્રિફિથ સર 10, આટલું તો કરીને જવાનું. પાર્ટ 2 માંથી મેં કીધું તમને રેપ્લિકેશન કાં તો ટ્રાન્સલેશન અને ટ્રાન્સક્રિપ્શન માંથી ટુકડા ટુકડામાં ક્વેશ્ચન પૂછાશે, 2 માર્કમાં પૂછવાનું છે, બરોબર. અને છેલ્લો પાર્ટ 3 માંથી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને ડીએનએ ફિંગરપ્રિન્ટ. તમે કહો સર મોસ્ટ ઓફ તો લઈ લીધી, અમુક થિયરી કાઢી, બાકી બધા આઈએમપી બતાવી. મેં હું કીધેલું આઈએમપી આ ચેપ્ટરમાં શોધવું અઘરું છે, કારણ કે બધું જ આઈએમપી છે, તેમ છતાંય બધામાં મોસ્ટ આઈએમપી મેં તમને કાઢીને બતાવ્યું. આટલી મદદ કરી, હવે આનાથી વધારે તો કરવું પડે ને દોસ્તો, બરોબર. ચાલો હવે દોસ્તો જો એક વાત કહી દઉં, એ વસ્તુ ના પડશો કે ગુજરાત બોર્ડે કાઢ નાખ્યું છે સર આ 16 ચેપ્ટરમાંથી, 12મા ધોરણના બાયોલોજીના 16 ચેપ્ટરમાંથી કોરોનાના પેન્ડેમિકના કારણે, COVID-19 ના કારણે, સર આ રોગચાળાના કારણે અમુક સિલેબસમાંથી ચેપ્ટરો કાઢ્યા, લાઈક 4 ચેપ્ટર કાઢ્યા, જેમ કે ચેપ્ટર 7 કાઢ્યું ગુજરાત બોર્ડે થિયરીમાં પેપરમાં પૂછવા માટે. ચેપ્ટર 7 ની પૂછાય, ચેપ્ટર 9 ની પૂછાય, ચેપ્ટર 14 ની પૂછાય, ચેપ્ટર 16 ની પૂછાય, બાકી બધામાં અમુક ટોપિક કાઢ્યા. આ ચેપ્ટરમાંથી અમુક ટોપિક કાઢ્યા ના, એક સિંગલ ટોપિક હું પડતો નથી કે ભાઈ આ ટોપિક કાઢ્યો એટલે પૂછાય નહીં. આ છે હું અત્યારે બનાવું છું દોસ્તો, તમે જોઈ શકો, તમારા પછીના નેક્સ્ટ વિદ્યાર્થીઓ જે જુનિયરો આવે નવા વર્ષમાં એ લોકો કદાચ આ વિડીયો જોઈને આઈએમપી લઈ શકે. એટલે બધા માટે કોમન છે. તમારા માટે ગુજરાત બોર્ડ મેઇન નથી, મેઇન છે નીટની એક્ઝામ. તો નીટમાં તો બધું આવવાનું જ છે, નીટમાં બધું આવવાનું છે, બધું ના વંચાય. છેલ્લા દિવસે રિવિઝન કરતા વખતે તો કયું છેલ્લે અમે નજર મારી છે, કયું આઈએમપી છે મોસ્ટ આઈએમપી, એના માટે હું બધી ગુજરાત બોર્ડે કાઢી હોય થિયરી કે ના કાઢી હોય, ચેપ્ટર કાઢી હોય કે ના કાઢી હોય, હું તમને અત્યારે બધા માટે કોમન આઈએમપી આપી. યાદ રાખો. અને હવે તમે ગુજરાત બોર્ડમાં ભણો તો તમારો સિલેબસ કટ થયો અને મેં તમને એનું આઈએમપી કીધું તો ના કરતા, નીટમાં કરજો. જો નીટ આપવાની હોય, ડોક્ટર બનવાનું હોય, બરોબર. પણ એકવાર સાંભળી દો, શું ઘસાઈ જવું. ઓકે મારા દોસ્તો, તો ચેપ્ટર 7 હજી ફરીથી કહું, નીટમાં પૂછાશે એટલે હું અત્યારે આઈએમપી આપી દઉં છું. જે તે વર્ષમાં ગુજરાત બોર્ડે કાઢ્યું ના કાઢ્યું કોઈ ફરક પડતો નહીં, નીટમાં તો બધું જ આવવાનું, એટલે એના માટે આઈએમપી સમજો. પ્રકરણ 7 ઉચ્ચ વિકાસ ઇવોલ્યુશનનો ચેપ્ટર, મારું ફેવરિટ ચેપ્ટર, અને ચોપડીમાં સૌથી અઘરી લેંગ્વેજમાં લખેલું ચેપ્ટર. પણ આખું મૂવીની જેમ, ઇમેજિનેશનની જેમ જો આને ભણો તો મજા જ આવી જાય. દેખાડું ચાલો. અરે હું દોસ્તો 3 પાર્ટમાં વહેંચીશ. પાર્ટ 1 એટલે ઉદ વિકાસ ને લગતી થિયરી. કયા કયા વૈજ્ઞાનિકો આવ્યા, કયા કયા પ્રકૃતિવિદો આવ્યા, નેચરના પ્રેમીઓ આવ્યા, જેને નેચરને શાંતિથી જોયું, ઓળખ્યું, અનુભવ્યું અને પછી ડિસાઈડ કર્યું કે ભાઈ પહેલા પૃથ્વી પર કયો જીવ આવ્યો હશે, એના પછી કોણ આવ્યા છે એક પછી, અને મનુષ્ય કેવી રીતે આવ્યો. આને લગતી અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતાના બેઝ પર સમજણના આધારે થિયરીઓ આપી. એટલે જીવની ઉત્પત્તિની થિયરી એટલે એક એવું સમજી શકાય કે ઉદ વિકાસ થયો, એક જાતિથી બીજી, બીજી જાતિથી ત્રીજી, આ રીતે બહુ બધી જાતિઓ બનીને આજે 5 કરોડની આસપાસ આ દુનિયામાં જાતિઓ છે એવું અમુક વૈજ્ઞાનિકો કહે છે. આટલી બધી જાતિઓ બની કેવી રીતે, એનો આખો ઇતિહાસ, એનો આખો હિસ્ટ્રી એટલે પાર્ટ 1. ખબર પડી મારા દોસ્તો? યુરી અને મિલરે આ જે લોકો કહી ગયા, જૂના જૂના વૈજ્ઞાનિકો કે જે કંઈક લોકો કહી ગયા, પ્રકૃતિવિદો, કે ભાઈ દુનિયા આ રીતે બની હશે, તો ખરેખર દુનિયા એ રીતે જ બની છે. પહેલા સૂર્યમાંથી પૃથ્વી બની, પૃથ્વીમાં પહેલા બેક્ટેરિયા, બેક્ટેરિયામાંથી ધીરે ધીરે પ્રજીવો,
પ્રોટિસ્ટા એટલે અલગ અલગ પ્રકારના પ્રોટિસ્ટા એટલે અમીબા, પેરામિસિયમ, પ્લાઝ્મોડિયમ જેવા પ્રોટોઝોઆ પ્રજીવો બને. એમાંથી ધીરે ધીરે ક્યાં ફૂગ બની, કેટલીક વનસ્પતિ બની ને કેટલાક પ્રાણીઓ. પછી ધીરે ધીરે પ્રાણીઓમાં વિકાસ થતો ગયો, વનસ્પતિમાં વિકાસ થતો ગયો, ફૂગમાં વિકાસ થતો ગયો. આજે ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જેવી મોટી સૃષ્ટિ જેમાં અઢળક જાતિઓ છે, જે હજી કેટલી બધી શોધવાની બાકી છે. એટલી બધી જાતિઓ બની, એનો આખો વિકાસ પ્રાયોગિક રીતે સમજાવો કે હા ખરેખર પહેલા પૃથ્વીમાં આવું વાતાવરણ હતું. પૃથ્વી જયારે બની, જયારે આદિ વાતાવરણ એટલે પૃથ્વીનું જયારે જૂનું વાતાવરણ હતું તે આવું હતું. એવું લેબમાં પ્રેક્ટિકલી બનાવીને બતાવ્યું યુરી અને મિલર. સૌથી ચેપ્ટર 7 નો મને આઈએમપી ટોપિક પૂછો તો ગુજરાત બોર્ડમાં કદાચ પૂછાવાનું હોત કે હશે, જ્યારે પણ જે તે વર્ષના વિદ્યાર્થીઓને ત્યારે આ ચેપ્ટર જો ગુજરાત બોર્ડમાં છે, પૂછાવાનું છે, તો સમજી લો ચેપ્ટર 7માં સૌથી આઈએમપી ટોપિક હું કહું તો યુરી અને મિલર. બહુ જ મસ્ત હું દોરાવું છું, સિક્વન્સમાં મુદ્દા લખાવું છું અને તૈયાર કરાવું. કોઈ દિવસ જોવાની જરૂર ના પડે. ખ્યાલ આવ્યો? એક સિક્વન્સ મેન્ટેન કરવી પડે તો જ આમાં 4 માંથી 4 માર્ક મળે. મોટો જવાબ આમાંથી પૂછે, હા જો પૂછાવાનો હોય તો. ઓકે, પછી ઉદ વિકાસ થયો છે એના અમુક પુરાવા શું છે કે ભાઈ જે ફલાણા વ્યક્તિએ કીધું કે ભાઈ ઉદ વિકાસ થયો છે, આ જાતિ ત્યાં જાતિ બની, પ્રૂફ શું? તેને લગતા બહુ બધા પુરાવા છે. એમાં સૌથી મેઇન પુરાવા છે રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગોના પુરાવા. એમસીક્યુમાં કે 2 માર્કમાં બહુ બધી વાર પૂછાયું છે રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગો, ઉદ વિકાસના પુરાવા. ખ્યાલ આવ્યો? તો આ રીતે પાર્ટ 1 પૂરો થયો. પાર્ટ 2 વાળા દોસ્તો આવે બહુ મેઇન મોટા આ ઉદ વિકાસને લગતી થિયરી આપનારા વૈજ્ઞાનિક કાં તો વ્યક્તિ, લાઈક અનુકૂલિત પ્રસરણ. ઓસ્બોર્ને બહુ સરસ રીતે થિયરી આપી અનુકૂલિત પ્રસરણ, વ્યાખ્યાની થિયરી આપી અનુકૂલિત પ્રસરણ. એડેપ્ટેટિવ રેડિયેશન, તો આ 2 કે 3 માર્કમાં પૂછાવાનો ટોપિક છે. ડાર્વિનનો વાદ, જે આ ચોપડી કાં તો આ બાયોલોજી સબ્જેક્ટ ની મેઇન આત્મા કહી શકાય. હું કહું છું કે ભાઈ બાયોલોજીમાં જો તમે ભગવાનની પદવી આલો, જે રીતે ખરેખર આપણે હિન્દુ ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ માનીએ છીએ, ખબર પડી સૃષ્ટિને જે કંટ્રોલ કરે છે, રચે છે એ લોકો. સેમ દોસ્તો જો બાયોલોજીના ભગવાન તરીકે કહેવા જાઓ તો 2 વ્યક્તિને તો સાથે ઘણું બાયોલોજીના ભગવાન તરીકે ઉદ્ભવ કરનારા તરીકે એ છે એક ડાર્વિન અને બીજા છે મેન્ડલ. ખ્યાલ આવ્યો? તો ડાર્વિનવાદ મેઇન છે આ ચેપ્ટરમાં. લેમાર્કવાદ એ પણ અડધો સાચો છે અડધો ખોટો છે પણ મેઇન છે. ખ્યાલ આવ્યો? અને દ વૃષ્ણો સિદ્ધાંત, જેમને વિકૃતિ આવે, ખબર પડે દરેક સજીવોમાં જનીનોમાં કે ડીએનએમાં વિકૃતિ આવે, ને વિકૃતિ જ્યારે આવે ડીએનએ કે એના જનીનો બદલાય, સ્ટ્રક્ચર બદલાય, પરિવર્તન આવે, વિકૃતિ આવે, મ્યુટેશન થાય તો લક્ષણો પણ બદલાય, નવી જાતિ બનવાના ચાન્સ વધે. એને લગતી થિયરી દ વૃષ્ણ. બધું ભણો વ્યવસ્થિત તો ખબર પડે દોસ્તો. અત્યારે તો ખાલી આઈએમપી જ આપી છે. તો બને ત્યાં લગી થોડોક હું પદ સમજાવવાનો ટ્રાય કરું છું કે આ રસ્તો ક્યાં જઈ રહ્યો છે. પાર્ટ 2 આ મેઇન વ્યક્તિઓના સ્ટેટમેન્ટને લગતા કે વાદ કે સિદ્ધાંત આપેલા છે. પાર્ટ 3 છે હાર્ડી વીનબર્ગનો સિદ્ધાંત. આમને એક સૂત્ર આપી દીધું, એ સૂત્ર પરથી થોડું જીનેટિક સાયન્સ ક્લિયર થાય છે. ખ્યાલ આવે છે કે એક પેઢીમાં આ પ્રકારના જનીનો છે, એમાંથી આ પ્રકારના લક્ષણો છે. એ લોકો વચ્ચે જો આ પ્રકારના પ્રજનનો થાય તેના પછીની પેઢીમાં કેટલા લક્ષણો ઉતરશે, કેટલા લક્ષણ ડેવલપ થશે, કેટલા પ્રકારના જનીનોનું બંધારણ બનશે, જોડ બનશે, એને લગતો આ એક ટોપિક છે હાર્ડી વીનબર્ગનો સિદ્ધાંત. જેથી થોડુંક ઉદ વિકાસની જે આ ક્રિયા છે એ વધારે ડિટેલમાં સમજ પડે. બરાબર? પણ બુકમાં બહુ કોમ્પ્લિકેટેડ આવે છે, જેને એક અલગ રીતે ઇમેજિનેશન કરી ભણવું પડે. ઓકે, પછી ભાઈ હવે બધું આ સાબિત કરવાની વાતો પૂરી થઈ. હવે એક્ઝેક્ટ જણાવો ને કે અત્યારે આજના દિવસમાં સાયન્સ શું માને છે, કોણામાંથી કોણ બન્યું, પહેલી જાતિ કઈ આવી, છેલ્લે આપણે મનુષ્ય જાતિ જે છે છેલ્લે આપણે ડેવલપ થયા છે, આપણામાંથી હજી કોઈ નવી આપણામાંથી જાતિ નથી બની. સાચી વાત છે? તો આખો પથ, વિકાસનો પથ ક્રમ બાય ક્રમ સમજવાનો છે. પહેલા બેક્ટેરિયા, પછી એમાંથી પ્રજીવો આવ્યા, એટલે પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો, પ્રજીવો, પ્રોટોઝોઆ, અમીબા, પેરામિસિયમ, પ્લાઝ્મોડિયમ જેવા સજીવો. પછી એમાંથી ધીરે ધીરે ફૂગ આવી, વનસ્પતિ આવી, એમાં લીલ આવી, દ્વિઅંગી આવી, ત્રિઅંગી આવી, અનાવૃત આવી, આવૃત આવી. પ્રાણીઓમાં સછિદ્ર આવ્યા એટલે વાદળી, એમાંથી ભાઈ ધીરે ધીરે કુષ્ઠાંતરી આવ્યા, પછી સૂત્રભૂમિ છે, પૃથુભૂમિ છે, ભાઈનું પૂરક, સંધિપાત, મૃદુકાય, પછી બધા એક પછી એક આવ્યા, અને છેલ્લે પૃષ્ઠવંશીઓ આવ્યા એટલે આપણે લોકો આવ્યા. અને આપણામાંય મનુષ્ય જાતિ છેલ્લે આવી. તો આ ઉદ વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ છે. કઈ સાલમાં કોણ આવ્યું અને માનવ. હવે એકવાર જો બધા બની ગયા, છેલ્લે પ્રાણીઓમાં વાંદરા બન્યા હતા, પછી વાંદરામાંથી આદિમાનવ અને આદિમાનવમાંથી માનવ. એટલે વાંદરામાંથી કેટલા પ્રકારના આદિમાનવ આવ્યા, આદિમાનવમાંથી પછી ધીરે ધીરે માનવ આવ્યા, તો માનવ પણ
અલગ અલગ પ્રકારના આવી ગયા છે, ખ્યાલ આવે છે? આપણે હોમો સેપિયન્સ આપણી પહેલા ઘણા બધા માનવ આવી ગયા, અત્યારે જવાની તૈયારી તરફ જતા રહે છે, ખ્યાલ આવે? તો આખો વાંદરામાંથી આદિમાનવ ને આદિમાનવમાંથી માનવનો પથ એટલે માનવ ઉત્પત્તિ અને એનો વિકાસને લગતો છેલ્લો ટોપિક આઈએમપી. બસ આ રીતે ચેપ્ટર 7 ને પાર્ટ 3 માં વહેંચાય મેં સમજાવ્યું, તમે લખી કાઢ્યું હશે, બરોબર? હવે આમાં સર આઈએમપી કહો તો યુરી મિલરનો પ્રયોગ મેં પહેલો જ કીધો, હોટ ફેવરિટ ટોપિક છે. બીજો ઉદ વિકાસના પુરાવા, એમાં રચના સદસ્ય અને કાર્ય સદસ્ય અંગો મેન. ત્રીજો ડાર્વિન વાત, મેં કીધું ભગવાન છે તો એમની વાત તો આવે જ, ડાર્વિનનો સિદ્ધાંત તો ભણવો જ પડે. હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત, એનું પેલું સૂત્ર છે એ, અને એ સૂત્ર પરથી કેટલીક વાર બહુ સિલી એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછાય છે. તમને એવો દાખલો લાગે, બાયોલોજીમાં થોડું દાખલા જેવું આવે, વસ્તી ગણતરીને લગતા, જન્મ દર, મૃત્યુ દર શોધવાનું, ખબર પડી, વસ્તી વૃદ્ધિનો દર શોધવાનું, કાં તો હાર્ડી વિનબર્ગના સિદ્ધાંત પરથી આવૃત્તિ શોધવાનું, જનીન આવૃત્તિ શોધવાનું આવે. વ્યવસ્થિત ભણ્યા હોય, સૂત્રો જાણ્યા હોય તો આવડે, બરોબર? અને છેલ્લું, માનવ કેવી રીતે ઉદ્ભવ્યો, વાનરમાંથી આદિમાનવથી માનવ, કેટલા આદિમાનવ વચ્ચે આવી ગયું, અને આપણે કયા નંબરના માનવ છે, આપણી પેલા કયા માનવ થઈ ગયા, એને લગતો ટોપિક એટલે માનવ ઉત્પત્તિનો ઉદ વિકાસ. આ પૂછાશે કાં તો એમસીક્યુમાં, કાં તો 2 માર્કમાં, કાં તો 4 માર્કમાં. આખું પૂછવાની સંભાવના બહુ જ ઓછી, ક્યારે પૂછવાનું નથી. 2 માર્કમાં એમસીક્યુમાં લોટ્સ ઓફ પૂછી, એમાં ઓસ્ટ્રેલોપિથેક્સ છે, ખબર પડી? પછી બહુ બધા ઓસ્ટ્રેલોપિથેક્સ પહેલા ઓરિયોપિથેક્સ, કેન્યાપિથેક્સ, રામાપિથેક્સ, પ્રોપ્લિયોપિથેક્સ, એ બહુ બધા સજીવો આવી ગયા, જે આખું એક ગ્રુપ પૂછાય. કાં તો ઓસ્ટ્રેલોપિથેક્સ આખું 2 માર્ક અલગ પૂછાય, હોમો ઇરેક્ટસ આખું 2 માર્ક અલગ પૂછાય. આ રીતે જેટલા આદિમાનવ આવ્યા તેને લગતું પૂછાય છે, અલગ 2 માર્ક, કાં તો એમસી. હા, મેઇન ચેપ્ટર મને જો ચોપડીમાં તમે કહો કે સર 12મા ધોરણમાં તમે સૌથી મોસ્ટ એમપી ચેપ્ટર કયું, તો હું ચેપ્ટર 5-6 કહું, અને એના પછી જો ચેપ્ટર કહું તો ચેપ્ટર 8, માનવના રોગો અને રોગો સામે લડવા માટે માનવનું સ્વાસ્થ્ય, માનવની હેલ્થ, માનવનું ઇમ્યુન સિસ્ટમ, માનવનું પ્રતિકારક તંત્ર. ખ્યાલ આવે? આને હું 3 પાર્ટમાં વહેંચીશ. પાર્ટ 1 માં તમને ખબર છે ઓલરેડી આ યુટ્યુબ પર અત્યારે બધા લેક્ચર અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શન, આ જ વિડિયો લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં હું ફરીથી આ ચેપ્ટરની લિંક મૂકી દઈશ. એ લિંક પર ક્લિક કરો એટલે ચેપ્ટર પર પહોંચી જશો, મારી ચેનલ પર પહોંચી જશો, અને ત્યાં તમે એ પ્લેલિસ્ટમાં બધા જેટલા છે ચેપ્ટર 8 વિડિયો લેક્ચર બધા જોઈ શકો. ખ્યાલ આવે? એકવાર રિવાઇઝ કરી લો, કર્યા હોય તો, નવા હોય તો જોઈ. પાર્ટ 1 માં બધા રોગો આવે, લાઈક કયા કયા રોગો? સૌથી મેઇન રોગો છે દોસ્તો એ છે એડ્સ અને કેન્સર. નાના 2 માર્કના રોગો પૂછાય, ટાઇફોઇડ છે, ન્યુમોનિયા છે, બેક્ટેરિયાથી થાય, શરદી છે, એડ્સ છે જે વાયરસથી થાય, અમીબિયોસિસ અને મેલેરિયા છે. અમીબિયોસિસ અમીબા જેવા પ્રજીવી થાય, મેલેરિયા પ્લાઝ્મોડિયમ જેવા પ્રજીવીથી થાય, એટલે પ્રજીવીઓથી થતા રોગ. હાથી પગો ફિલારિયલ કૃમિથી થાય, અને એસ્કેરિયાસિસ કરમિયા જેવા કૃમિથી થાય, એટલે કૃમિ થતા રોગો 2 હાથી પગો અને એસ્કેરિયાસિસ. અને દરાજ એક ફૂગથી થતો રોગ છે. કેન્સર બહુ ગંભીર મોટો રોગ છે. આ રીતે એડ્સ, કેન્સર મેઇન મોટા રોગો, અને બાકી બધા જેટલા છે નાના રોગ. આ બધા ગુજરાત બોર્ડની બુકમાં આપ્યા છે. આમાંથી ગમે ત્યારે 2 માર્ક કે 4 માર્ક ક્વેશ્ચન આવશે, એમસીક્યુ તો 100% આવશે. આ પાર્ટ 1 રોગો. રોગો બહુ થઈ ગયું, તો પાર્ટ 2 માં રોગો સામે લડવાની આપણી શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ. એના ટાઈપ કહો તો જન્મજાત પ્રતિકારકતા, એમાં બહુ બધા અંતરાય આવે છે, 3 માર્કમાં ટોપિક પૂછાય છે. ઉપાર્જિત પ્રતિકારકતા બહુ લાંબી છે, હું ભણાવું છું તો 2 થી 2.5 લેક્ચર થાય છે અને પતાવતા, એટલે ક્યારે આખો જવાબ તો પૂછાય નહીં, એમાંથી ટુકડા પૂછાય. પછી સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતાનો તફાવત પૂછાય છે, ખ્યાલ આવે? 2 માર્કમાં. એના પછી એલર્જી પણ 2 કે 3 માર્કમાં પૂછાય છે, અને રસીકરણ નાનો ટોપિક પણ 3 માર્કમાં પૂછાય છે. તો આ પાર્ટ 2 હતું. પહેલો પાર્ટ 1 માં ખરાબ વાતો કરી કે ભાઈ આપણી બોડીને કેવું નુકસાન થાય રોગોમાં. પાર્ટ 2 માં રોગો સામે કેવી રીતે આપણી બોડી લડે એને લગતા ટોપિક. પાર્ટ 3 થોડો હટકે છે. ચેપ્ટર પાર્ટ 3 માં થોડું અલગ પડી જાય છે. એકચ્યુઅલી પાર્ટ 3 માં આલ્કોહોલ અને એને દુરુપયોગ થાય, એનો વધારે પડતો ઉપયોગ થાય તો કેવી રીતે આપણી બોડીમાં સાઇડ ઇફેક્ટ જોવા મળે, એને લગતો ટોપિક છે. એકચ્યુઅલી ટોપિક રોગો છે, રોગોની ટ્રીટમેન્ટ છે, દવાઓ છે, તો એને લગતી વાતો થવી જોઈએ. એટલે આ જે આલ્કોહોલ છે એ પણ કેટલીક વાર જો નિયંત્રિત માત્રામાં યુઝ કરવામાં આવે તો તમે એને મેડિસિન તરીકે યુઝ કરી શકો. ઘણા બધા ફાયદા છે. અને આલ્કોહોલ નહીં, આવી ઘણી બધી વસ્તુ છે, જેમ કે અફીણ છે, ખ્યાલ આવે? ઓપિયમ પોપીમાંથી મળતું દ્રવ્ય છે એ પણ, જેમ કે કોડીન, તો કોડીન કફ સિરપમાં યુઝ થાય છે. આવી રીતે બહુ બધા એવા દ્રવ્યો છે જે નશાકારક પદાર્થ છે, જો વધારે માત્રામાં લઈ લેવામાં આવે તો મગજ પર એ ચડી જાય અને નશો થાય.
અને ધીરે ધીરે એના આદિ બની જાય વ્યક્તિ, વારંવાર એમ લેવામાં આવે તો પછી કાયમ માટે એને જોઈએ જ, બાકી એને ચેન ના પડે, એટલે વ્યક્તિને એડિક્ટેડ થઈ જાય, એડિક્શન થઈ જાય, વ્યસન. તો વધારે માત્રામાં લો તો કયા દુરુપયોગ છે, કેવી રીતે ના લેવું જોઈએ, ના લેવા માટે શું કરવું જોઈએ, જો ના કેવી રીતે પેરેન્ટ્સે ધ્યાન આપવું જોઈએ, જે તે શિક્ષકે ધ્યાન આપવું જોઈએ, આજુબાજુ મિત્રોએ ધ્યાન આપવું જોઈએ કે બગડે નહીં. ટોપિક થોડો અલગ જગ્યાએ જતો રહે છે પણ શીખામણ તો આવે છે, બરોબર. તો એ રીતે પાર્ટ 3 નશાકારક પદાર્થ જેમ કે આલ્કોહોલ, અફીણ અને એ બધા પદાર્થો કેવી રીતે મેડિસિનમાં યુઝ થઈ શકે અને ઓવર યુઝ ના થાય એના માટે કઈ કાળજી રાખવી જોઈએ, બરોબર. તો આ રીતે 3 પાર્ટમાં મેં ચેપ્ટર વેચ્યું. સર ફટાફટ કોને 3 પાર્ટમાં વેચેલા ચેપ્ટરમાં આઈએમપી કહું તો પહેલું મેલેરિયા, બીજું એડ્સ, ત્રીજું કેન્સર, બરોબર. હજી તમે કહેતા હોય તો ટાઇફોઇડ, ન્યુમોનિયા 2 માર્ક પર ટોપિક છે. બસ આ રોગોમાંથી આઈએમપી તમે કીધું. જન્મજાત પ્રતિકારકતાના અંતરાય અને ઉપાર્જિત પ્રતિકારકતામાં ટુકડા ચેપ્ટર પૂછે, બરોબર. લસિકા અંગોવાળો એક ટોપિક છે, લસિકા અંગો, એલર્જી, લસિકા અંગો અને રસીકરણ 3 માંથી તમને કયું પૂછાય તો લસિકા અંગો પૂછે. ખ્યાલ આવ્યો? ચેપ્ટર 9 ગુજરાત બોર્ડે રાખ્યું ને આ રાખ્યું, નીટ માટે તો આઈએમપી છે. એટલે ચેપ્ટર 9 ની ફટાફટ આઈએમપી કહેતા પહેલા ચેપ્ટર 9 ને હું ટુકડામાં વેચી દઉં તો આને હું પાર્ટ 3 માં વેચું, 3 પાર્ટમાં વેચું છું. પાર્ટ 1 ગ્રુપ 1 ચેપ્ટર નું એટલે ફટાફટ ડેરી ઉદ્યોગ, મરઘા પાલન, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર એટલે એપિયરી. આવી રીતે આ ચેપ્ટરને અમુક ઉદ્યોગો જે અન્ન ઉત્પાદન વધારી શકે, દેશમાં પોષણની જે કમી છે, ન્યુટ્રિયન્ટ લોકોને મળતા નથી, 2 ટાઈમ છોડો 1 ટાઈમનું ખાવાનું લોકોને મળતા નથી, ગરીબી છે એને મટાડવા, ગરીબી ઓછી થાય, લોકોને 2 ટાઈમ કે 1 ટાઈમનું પૂરતું ખાવાનું મળી રહે અને એ પણ પોષક તત્વો સભર ખાવાનું મળી રહે. એના માટે અન્ન ઉત્પાદન વધારવું પડશે, ફૂડ પ્રોડક્શન વધારવું પડશે અને એ પણ સારી કક્ષાનું ફૂડ બનાવવું પડશે. તેના માટે બહુ બધા ઉદ્યોગો છે જેમાં સુધારો કરવો પડે, લાઈક ડેરી ઉદ્યોગ, મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેર. તો આ બધા ટોપિક છે પાર્ટ 1 માં. પાર્ટ 2 છે પ્રાણીઓમાં કેવી રીતે સંવર્ધન કરાવાય, પ્રજનન કરાવાય જેથી બેસ્ટ જાત મળી શકે પ્રાણીની. લાઈક એવા જાતિના ગાય બળદ વચ્ચે પ્રજનન કરવામાં આવે કે જેથી બેસ્ટ કક્ષાની ગાય બને, જે સારી કક્ષાનું દૂધ આપે. એ રીતે 2 નર અને માદા ઘેટા વચ્ચે પ્રજનન કરવામાં આવે કે જેથી સારી કક્ષાનું ઘેટામાંથી ઊન મળે. આ રીતે દોસ્તો અલગ અલગ પ્રાણીઓ વચ્ચે પ્રજનન કરાવો, બેસ્ટમાં બેસ્ટ જાત બનાવો, સંકર જાત બનાવો અને સંકર જાતમાંથી સારો એવો માનવ લાભ મળે. આના માટે પ્રાણીઓ વચ્ચે સંકર અને તેના પ્રકાર. પાર્ટ 2. પાર્ટ 3 એટલે મારા દોસ્તો વનસ્પતિ, અલગ અલગ ખેતરમાં જે પાક થાય છે તો એમાંય નર અને માદા પ્લાન્ટ વચ્ચે કેવી રીતે પ્રજનન કરાવો અને બેસ્ટ 2 અલગ અલગ જાતિના પ્લાન્ટ લાવો, એમની વચ્ચે પ્રજનન કરાવો, પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે, અને બેસ્ટમાં બેસ્ટ એવી નવી સંકર જાત બનાવો વનસ્પતિની, પાકની, કે જે સારું પ્રોટીન, સારું પોષક તત્વો, ટૂંકમાં સારી નીપજ આપે, સારી પ્રોડક્ટ આપે. તેને લગતા વનસ્પતિમાં સંવર્ધન, એના અલગ અલગ સ્ટેપ. પેશી સંવર્ધન લેબમાં પણ આપણે મૂળ પ્રકાંડ પડનો નાનો ટુકડો લાવીને આખો મોટો વ્યવસ્થિત પ્લાન્ટ બનાવી શકીએ છીએ. ખબર પડી? એક સિંગલ સેલ પ્રોટીન 2 માર્કનો ટોપિક છે અને એક છે બાયો ફોર્ટિફિકેશન, એ પણ 2 કે 3 માર્કનો ટોપિક છે. આટલા બસ પાર્ટ 3 માં આઈએમપી ટોપિક છે, બરોબર. વનસ્પતિ જે ખેતરમાં આપણે કરીએ છીએ, પાક કરીએ છીએ, એને બહુ બધા રોગો લાગુ પડે છે. તો રોગો સામે કેવી રીતે લડી શકે એના માટે એનામાં કેવી રીતે સંકરણ કરાવે, કેવી મેઇન સંકર જાત બનાવે. બહુ બધા કીટકો છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે, આ બધાથી બહુ બધા રોગો લાગે છે. તો જંતુઓ છે, બેક્ટેરિયા છે, જંતુઓ છે એટલે કીટકો છે, એ પાકને નુકસાન કરે તો એ ના નુકસાન કરી શકે એના માટે કેવું સંકરણ કરીને નવી જાત વિકસાય છે. તો વનસ્પતિ કીટકો સામે લડી શકે, વનસ્પતિ બેક્ટેરિયા, વાયરસ, ફૂગથી થતા રોગો સામે લડી શકે. એના માટે બેસ્ટ વનસ્પતિ બનાવવા માટે બેસ્ટ સંકરણ, અલગ અલગ સારી જાતિના છોડ વચ્ચે પ્રજનન ને લગતા ટોપિક એટલે પાર્ટ 3 થઈ ગયું. આમાં આઈએમપી કહો સર, પાર્ટ 1 માંથી દોસ્તો આઈએમપી કહો તો મધમાખી ઉછેર સૌથી આઈએમપી. પાર્ટ 2 માંથી કહો તો પ્રાણીઓમાં કયા પ્રકારના સંકરણ કરાવી શકાય, સંવર્ધન કરાવી શકાય જેથી બેસ્ટ પ્રાણીની જાત મેળવી શકાય, એના પ્રકાર. 3 માર્કનો કે 4 માર્કનો ટોપિક છે. પાર્ટ 3 માં કહો તો વનસ્પતિ સંવર્ધનના સ્ટેપ. વનસ્પતિઓ વચ્ચે જો સારી 2 જાતિની વનસ્પતિ લાવો છો જાતની અને એની વચ્ચે પ્રજનન કરાવો છો અને નવી સંકર જાત મેળવો છો, એટલે કેટલા સ્ટેપ, કયા સ્ટેપમાં કેટલી મેથડ, કયા પ્રકારની માહિતી હોય, ખબર પડી? એના પછી 2 માર્કનો ટોપિક આઈએમપી કહો તો સિંગલ સેલ પ્રોટીન અને 4 માર્કનો ફરીથી સૌથી આઈએમપી ટોપિક કહો તો પેશી સંવર્ધનના પદ્ધતિ. બસ આટલું, બરોબર. વચન મુજબ દોસ્તો છેલ્લો ભાગ ચેપ્ટર 10, આ વિડિયોનો છેલ્લો આઈએમપી ચેપ્ટર એ છે
ચેપ્ટર 10 માનવ કલ્યાણ માટે સૂક્ષ્મજીવ. જો ચેપ્ટર 8 માં આપણે એવી વાતો કરી કે જેમાં સૂક્ષ્મજીવો આપણે નુકસાન કરતા રોગો પેદા કરે, પણ ચેપ્ટર 10 માં આપણે સારી વાત કરવાની છે કે બધા સૂક્ષ્મજીવ વાયરસ બેક્ટેરિયા ખરાબ નહીં હોતા, કાયમ આપણને ખરાબ આપણે આડઅસર નથી કરતા. ઘણા સૂક્ષ્મજીવ સારા પણ હોય છે જે ચેપ્ટર 10 માં ઉપયોગી છે. કહું તમને ફટાફટ દોસ્તો, આ પણ બહુ આઈએમપી ચેપ્ટર છે ને આમાં તો બેઠા માર ગયેલી ગિફ્ટ છે. એટલે ગિફ્ટ છે સરકાર તરફથી, સાયન્સ ની ફિલ્ડ તરફથી તમને કે આ ચેપ્ટર એકદમ નાનું છે, 2, 3 અને 4 મિનિટના પ્રશ્નોમાંથી પૂછાઈ શકે છે અને ઈઝી પણ છે. ખબર પડી? કદી ના છોડાય દોસ્તો ચેપ્ટર. ફટાફટ કહું અને પાર્ટ 2 બીજી કહું. પાર્ટ 1 માં સૂક્ષ્મજીવો કે રીતે ઘરગથ્થુ વપરાશમાં ઉપયોગી છે, લાઈક દહીં બનાવવા, ઘરગથ્થુ બ્રેડ બનાવવા, ઇડલી ઢોસા બનાવવા, ઘરગથ્થુ વપરાશમાં સૂક્ષ્મજીવો રીતે ઉપયોગી છે. ઔદ્યોગિક ક્ષેત્રે એટલે એન્ટીબાયોટિક બનાવવા માટે પણ સૂક્ષ્મજીવ ઉપયોગી છે. આલ્કોહોલ બનાવવા માટે પણ સૂક્ષ્મજીવ ઉપયોગી છે. બહુ બધા કાર્બનિક એસિડ બનાવવા માટે પણ સૂક્ષ્મજીવ ઉપયોગી છે. ઘણા બધા ઉત્સેચકો મેળવવા માટે પણ સૂક્ષ્મજીવ ઉપયોગી છે. ઘણા બેક્ટેરિયા ઘણી ફૂડ. તો ઔદ્યોગિક ક્ષેત્રે પણ સૂક્ષ્મજીવોનો ફાળો. ખબર પડી? પાર્ટ 2 માં દોસ્તો હું કહીશ કે સૂક્ષ્મજીવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટૂંકમાં કહેવાય STP, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. સુએજ એટલે S, ટ્રીટમેન્ટ એટલે T અને પ્લાન્ટ એટલે P. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STP. STP વાળો ટોપિક 3 કે 4 માં સૌથી આ ચેપ્ટરનો મેઇન ટોપિક આઈએમપી ટોપિક કહેવાય. આ ચેપ્ટરમાં છેલ્લા દિવસે કશું ના વાંચવાનો ટાઈમ હોય તો આટલું વાંચીને તો જવાનું જ. ખબર પડી? સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 3 કે 4 માં ટોપિક, જેમાં સૂક્ષ્મજીવો બેક્ટેરિયા ફૂગનો ઉપયોગ કરીને, જારક બેક્ટેરિયા ફૂગનો ઉપયોગ કરીને, ઓક્સિજનની હાજરીમાં જીવતા ફૂગ અને બેક્ટેરિયાનો ઉપયોગ કરીને આપણે ગંદા ગટરના પાણીને શુદ્ધ કરી શકીએ છીએ. ખબર પડી? બાયોગેસ પ્લાન્ટ, ગોબર પડ્યું હોય, મળમૂત્ર પડ્યું હોય તો એને પણ વિઘટન કરીને એમાંથી બાયોગેસ નામનો ગેસ પ્રોડ્યુસ કરી શકે આ સૂક્ષ્મજીવ. એના પણ બહુ બધા સ્ટેપમાં થતી મેથડ છે. બાયોગેસ પ્લાન્ટમાં સૂક્ષ્મજીવ ઉપયોગી છે, એને લગતો 3 માર્કનો ટોપિક છે. હવે પાર્ટ 3 માં ચેપ્ટરને વેચું તો કહેવાય જૈવિક નિયંત્રણ. એટલે બહુ બધા આપણે જંતુનાશક દવાઓ છાંટી લીધી પાકને નુકસાન કરતા કીટકોને મારવા. હવે એવા કીટકોને મારવા આપણે દવાઓ નહીં છાંટવી, કેમિકલ નહીં છાંટવી, એવા કંઈક ભમરા લઈ આવો કે જે તે ઈયળને, જે પાકને નુકસાન કરતી ઈયળ છે એને ખાઈ જાય. એક સીધું ઉદાહરણ આપ્યું, જલ્દી સમજો. બાકી બહુ ડિટેલમાં ટોપિક છે, આખો લેક્ચર થાય મને ભણાવતા. જૈવિક નિયંત્રણ એટલે દવાઓ ના છાંટો. પાકને નુકસાન કરતી જીવાતો, પાકને નુકસાન કરતી ખેતરમાં કીટકોને મારવા માટે એને ભક્ષણ કરી જતા બીજા કીટકો, કાં તો પછી બીજા એવા સજીવો લઈ આવો, કાં તો એવા બેક્ટેરિયા લઈ આવો, એવા વાયરસ લઈ આવો, એનો છંટકાવ કરી દો કે જેથી એના સ્પોર આ કીટકોમાં જતા રહે, કીટકને રોગ કરીને મારે. ટૂંકમાં સજીવોનો ઉપયોગ કરો પાકને નુકસાન કરતા કીટકોને મારો, એને કહેવાય જૈવિક નિયંત્રણ. એટલે જંતુનાશકનો ઉપયોગ ઓછો થયો, પછી રસાયણો, કેમિકલ, દવાઓનો ઉપયોગ ઓછો થયો, એટલે જમીન અને વનસ્પતિનું પ્રદૂષણ ઘટ્યું. ખબર પડી? કે જૈવિક નિયંત્રણ. અને બહુ બધા સૂક્ષ્મજીવો છે જે એઝ અ ખાતર તરીકે યુઝ કરી શકાય, એટલે જૈવિક ખાતર કહેવાય. બસ તો આ રીતે 3 પાર્ટમાં ચેપ્ટર હોય છે. ફટાફટ કહું. ચેપ્ટર 10 ને પહેલું ઘરગથ્થુ વપરાશમાં સૂક્ષ્મજીવ રીતે ઉપયોગી છે. ભાઈ દહીં છે, બ્રેડ છે, ઇડલી છે, ઢોસા છે, આ બધું બનાવવા માટે સૂક્ષ્મજીવો જોઈએ, બેક્ટેરિયા જોઈએ, ફૂગ જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ ભણો તો મને ખબર પડે તમને. ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવ મેં કીધું ને, કાર્બનિક એસિડ છે, ઉત્સેચક છે, આલ્કોહોલ છે કે ભાઈ એન્ટીબાયોટિક છે, બનાવવા માટે સૂક્ષ્મજીવોનો બંને ટોપિક 3 માર્કના છે. પાર્ટ 2 માં આવે ગંદુ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા, એટલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. એમાં સૂક્ષ્મજીવ, ફૂગ, બેક્ટેરિયા વપરાય. બાયોગેસ પ્લાન્ટમાં બાયોગેસ ઉત્પન્ન કરવું, ગોબર એટલે કે છાણ, મળ, મૂત્રમાંથી 3 માર્કનો ટોપિક. અને છેલ્લું જૈવિક નિયંત્રણ અને જૈવિક ખાતર. પાકને નુકસાન કરતી કીટકો, જીવાતોને મારવા માટે સજીવોનો ઉપયોગ, સૂક્ષ્મજીવોનો ઉપયોગ, કાં તો પછી પાકનું ઉત્પાદન વધારવા માટે એઝ અ ખાતર, એઝ અ ફર્ટિલાઇઝર તરીકે સૂક્ષ્મજીવોનો ઉપયોગ, જૈવિક ખાતર. બસ આટલા ટોપિક. સર આ બધાને આઈએમપી ગયા કોને તમે ચેપ્ટરના તબક્કાઓ વેચી દીધું, અમુક ગ્રુપમાં ટોપિક વેચી દીધા, બહુ ઈઝી થઈ. નક્કી જો આ ગ્રુપમાંથી એક જ ક્વેશ્ચન આવે, બીજો ના આવે, એ રીતે આ ગ્રુપમાંથી બાયોગેસ આવે કાં તો એસટીપી આવે, ને નીચે જૈવિક નિયંત્રણ પૂછાય કાં તો જૈવિક ખાતર પૂછાય. બે એક સાથે ક્યારેય નહીં પૂછાય. ખબર પડી? મોસ્ટ ઓફ કિસ્સામાં આવી રીતે જ એક્ઝામિનર પ્રશ્નો કાઢતો કે ભાઈ આને આસપાસના સમાન ટોપિક છે તેમાંથી પૂછી લીધું, તો હવે બીજો નહીં પૂછો, બીજું બીજી જગ્યાએથી પૂછો. આ રીતે આઈએમપી લીધું. હવે તમે કમ્પ્લીટ પરિપક્વ થઈ ગયું. ખ્યાલ આવ્યો? તો છેલ્લી વાત કહી દઉં દોસ્તો, આમાં આઈએમપી કયા તો જોઈ લો.
પહેલા પાર્ટમાંથી ઘરગથ્થુ વપરાશુ સૂક્ષ્મજીવોનો ફાળો એટલે ઇડલી છે, ઢોસા છે, કેટલી વાર બોલ્યો, ઇડલી, ઢોસા, દહીં બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ફાળો. 3 માર્કનો ટોપિક પૂછે. સુએર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 4 માર્કનો ટોપિક છે, તો બાયોગેસ પણ ઉપયોગી છે, બાયોગેસ પ્લાન્ટ. બંને ટોપિક પાર્ટ 2 એટલે આખો ઉપયોગી છે. ચેપ્ટર 2 નો પાર્ટ, ચેપ્ટર 10 નો પાર્ટ 2 બંને ટોપિક આઈએમપી છે. બંનેમાંથી એક પૂછાઈ શકે, પણ તોય બંને કરીને જવાબ પડશે. અને કયો પૂછાશે? કારણ કે બંને ઇક્વલ આઈએમપી ટોપિક છે. ખ્યાલ આવ્યો? 10 પતી ગયું. આટલી માહિતી દોસ્તો વચન મુજબ મેં પૂરી કરી. 6 થી 10 ચેપ્ટર ને મેં તબક્કાઓમાં વેચ્યું, એટલે તમને આઈએમપી ખબર પડે. જે વિદ્યાર્થી હોશિયાર છે અને બધું જ વાંચવું છે, એને કઈ મેથડથી વંચાય, કેવી રીતે કોઈ કયા ટોપિકની રીતે માન આપીને વંચાય, એ મેં તમને સમજાવ્યું. હવે આના પછીનો વિડીયો નંબર 3 માં ચેપ્ટર 11 થી ચેપ્ટર 16 સુધીનું બધું આઈએમપી આપીશ. અને આપણું 12મા ધોરણનું બાયોલોજીના 16 ચેપ્ટરનો આઈએમપી તમારી પાસે હશે આ 3 વિડીયોના માધ્યમથી. એટલે મારું વચન, મારો વાયદો. બરોબર? ચેપ્ટર 8 જો ના ભણ્યા હોય તો લિંક નીચે હશે ડિસ્ક્રિપ્શનમાં, જોઈ લો અને ભણો. શક્ય હશે તો જો મને ટાઈમ મળશે તો મેં કીધું એ રીતે 3 વિડીયોની નીચે આ વિડીયો 1, 2, 3 આઈએમપી ચેપ્ટર અને આઈએમપી ટોપિક ને લગતો આ જે વિડીયો લેક્ચર મેં બનાવ્યા 3, એની નીચે 1-2 જો લાઈક વિડીયો લેક્ચર 1 મેં મૂક્યો તો એની નીચે વિડીયો 2 અને વિડીયો 3 ની લિંક, વિડીયો 2 મૂક્યો તો વિડીયો 1 અને વિડીયો 3 ની લિંક, અને વિડીયો 3 માં વિડીયો 1, 2 ની લિંક જો શક્ય હશે, ટાઈમ મળ્યો તો હું મૂકીશ. બાકી ચેનલ ઉપર તો 3 વિડીયો તમને મળી જશે ગમે ત્યારે શોધશો. બરાબર? અને ચેપ્ટર 8 નો વિડીયો તો આખો સિક્વન્સમાં પ્લેલિસ્ટમાં એ પાર્ટ 1, 2, 3 ઉપર છે. જે રીતે શક્ય હોય એ રીતે મદદ કરી, જે રીતે શક્ય હોય એ રીતે તમે પણ લાભ ઉઠાવો. બરાબર? આવજો. જય શ્રી કૃષ્ણ.